ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 અને રીડ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે બાકીનો લેસન હતો તે આજે આપણે કન્ટિન્યુ કરીશું. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આપણે છેલ્લે અટક્યા હતા ધ ક્રાઉન પુલ. ધ ક્રાઉન પુલ એટલે કે આપનો જે શ્વાસ છે તેને ઉપરની તરફ ખેંચવો. ક્રાઉન એટલે ખેંચવું. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વેન વી બ્રેથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. વેન વી બ્રેથ, જ્યારે આપણે બ્રેથ એટલે કે શ્વાસ લઈએ છીએ ત્યારે, વેન એટલે કે ત્યારે, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે કે સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે. કયા ભાગમાં? તો કે ખોપડીના હાડકાના અતિ એવા ભાગમાં. ક્રેનિયલ બોન્સ એટલે ખોપડી, આપણી જે માથાનો ભાગ છે એમાંની જે ખોપડીના ભાગમાં હલનચલન થતી હોય છે. વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પિનલ કોલમ એન્ડ ધ સ્કુલ, કે જેના પરિણામે કરોડો અને ખોપડીઓમાં એટલે કે મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટતી થવા લાગે છે. ફ્રીલી મીન્સ ખુલ્લે આમ એની મૂવમેન્ટ થતી હોવા જોવા મળે છે. When tense or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી, એટલે કે આપણે અડધો શ્વાસ લેવાયેલા છીએ. This can result in bones in the skull, અને જેને પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહજ ચોંટી જાય છે. In the skull becoming slightly stuck together એટલે કે એ સહજ રીતે સ્ટક મીન્સ ચોંટી જવું કે ચીપકાઈ જવું. ટુગેધર so that the fluid cannot circulate properly, જેથી ગ્રંથિમાંનો સ્ત્રાવ પ્રવાહી યોગ્ય રીતે, ફ્લુઇડ એટલે કે સર્ક્યુલેશન કરવું કે પરિભ્રમણ કરવું, તો એ યોગ્ય રીતે પરિભ્રમણ થતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. The crown pull એટલે કે ઉપર તરફનું ખેંચાણ, એટલે કે આપણું જે શ્વાસ ઉપર તરફ ખેંચવાની જ્યારે પ્રક્રિયા થતી હોય છે તેવા સમયગાળા દરમિયાન ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ મીન્સ કરોડને લગતા સ્ત્રાવ, ફ્લુઇડ એટલે કે સર્ક્યુલેશનને લગતો એનો સ્ત્રાવ, ઇન અ પોઝિટિવ વે એટલે કે હકારાત્મક અસર પહોંચાડે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ can also often take away a headache or stress-induced stomach ache as well as helping you think clearly. એટલે કે આપણે જે શ્વાસ ઊંડાણપૂર્વક લઈએ છીએ તેનાથી આપણને શું મદદ થાય છે? તો કે ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એટલે કે નર્વસ સિસ્ટમ એટલે કે તમારા જે ચેતાતંત્રને સ્વસ્થ કરે છે, તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલા પેટનો દુખાવો પણ દૂર કરે છે, અને અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરે છે. હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી એટલે કે તમે જે થિંકિંગ કરો છો, વિચારો છો, તેમાં પણ તમને મદદરૂપ થતું હોય છે. એના માટે એક્ટિવિટી કરવાની હોય છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ of your heads so that your place both of your hands
પ્લેસ એટલે કે મૂકવું. તમારી આંગળીઓ, ટચુકડી આંગળીઓ આગળના ભાગે અગ્રભાગમાં વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ ફેલાવી એટલે ખુલ્લી રાખી તમારે બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખવાના છે. આગળ તમારા હેડના ભાગમાં ખુલ્લેઆમ રાખીને હેડલાઇન્સ એટ ધ ફ્રન્ટ, એન્ડ ફ્રન્ટ મીન્સ આગળના ભાગમાં, અગ્રભાગમાં આપની આંગળીઓ કાંસકાની પેટે રાખવાની છે. ત્યારબાદ ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. ફર્મલી એટલે કે દ્રઢતાપૂર્વક એના જે આંગળીના જે આપણી છે એને ડાઉન તરફ એટલે કે નીચે પ્રેસ જોરથી દબાવવાનું અને બંને હાથે બહારની તરફ વાળ હોળતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લેવાની છે. સ્કલ્પ એટલે કે માથાનો ટાલવાળો ભાગ, ત્યાં તમારે પ્રેશર આપવાનું છે અને ત્યારબાદ એને હટાવી લેવાનું છે. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ, જાણે કે કાંસકાથી વાળ ઓળતા હોય એ રીતે ત્યાંથી હટાવી લેવાનું છે ખેંચીને. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સમ વે હાયર અપ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા પુનરાવર્તિત કરો. પ્રોસિજર આ પ્રમાણેની પ્રક્રિયાને તમારે રિપીટ કરવાની છે. ત્યારબાદ જોઈશું મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે મેન્ટલ એટલે કે માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. ક્વિક એટલે ઝડપી ઉપાયો. આગળ જઈશું પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. પુટ ઓન સમ મ્યુઝિક એટલે કે તમે જે રૂમમાં તમને ગમતું હોય તેવા રૂમમાં સંગીત ચાલુ કરો અને રૂમમાં તમારે ડાન્સ કરવાનું મીન્સ નાચવાનું રહેશે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝીસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. એટલે કે આ જે મ્યુઝિકના તાલે નાચવાની જે પ્રવૃત્તિ છે એનાથી સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને કવાયત પૂરી પાડે છે એટલે કે કસરત પૂરી પાડે છે અને તમારા મનને પુનર્સંતુલિત કરે છે. રીબેલેન્સ મીન્સ કંટ્રોલિંગ, આપણા મગજને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ત્યારબાદ ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. ગેટ અ ફિશ ટેન્ક, એક તમારે માછલી ઘર લેવાનું છે અને નિરાતે તરતી માછલીઓને નિહાળવાનું છે. આ તમારા મનને શાંત પાડશે. એટલે કે એક ટેન્ક લેવાની અને એમાં માછલી મૂકવાની અને જે ફિશ અંદર સ્વિમિંગ કરશે, આ બાજુથી પેલી બાજુ તરે છે, એને આપણે જોવાની છે અને જોતાં જોતાં તમારા મનને શાંત પાડશે. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. એટલે કે તમારું મન જે સ્ટ્રેસફુલ અનુભવે છે તે જગ્યાએ હળવાશનો અહેસાસ થશે. ત્યારબાદ રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. હવે બીજી એક્ટિવિટી કરવાની છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમને તમારા મનમાં જેટલી પણ ચિંતાઓ હોય એ એક કાગળ પર તમારે લખવાની રહેશે. પુટિંગ ધેમ ઓન અ પાઇસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. પુટિંગ ધેમ ઓન અ પાઇસ એટલે કે કાગળ પર લખી કાઢતા તે તમારા મનમાંથી નીકળી જશે. પાઇસ ઓફ પેપર, કાગળમાં લખશો તો આઉટ ઓફ યોર હેડ, તમારા મનમાંથી એ બધી જ ચિંતાઓ નીકળી જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. ત્યારબાદ ગેટ આઉટ એટલે બહાર નીકળો, નેચર તરફ નીકળો એટલે કે કુદરતમાં તમે નીકળી પડો અને વોક એટલે ચાલવાનું તમે બહાર રાખો. કોન્સન્ટ્રેટ ઓન ધેટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેટ
then what might happening tomorrow. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, કે વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે શું છે એના પર જ તમારે ફક્ત કોન્સન્ટ્રેટ કરવાનું છે. રાધર દેન વોટ માઇટ હેપનિંગ ટુમોરો, આવતીકાલે શું થવાનું છે એના પર તમારે ચિંતા કરવાને બદલે અત્યારે સાચું શું છે અને તેના પર જ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ ઇઝ અ માઇક્રોફોન. સિંગ ઇન ધ બાથ એટલે કે શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં તમારે સિંગિંગ કરવાનું એટલે ગાવાનું રહેશે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માંગે છે? ભૂલો તો થાય જ છે. મિસ્ટેક્સ આર ઓકે એટલે કે બધાને ભૂલો થતી જ હોય છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી એટલે કે આઈ કાન્ટ ડુ એટલે કે હું આ વસ્તુ નહીં કરી શકું, હું નહીં કરી શકું એવા શબ્દોને તમારા શબ્દકોશમાંથી રદ કરવાનું અને એ જગ્યાએ તમારે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોઝિટિવ સોલ્યુશન્સ. એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને અવરોધે છે. વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ એટલે શક્ય એટલી તમારા પ્રશ્નોને સોલ્યુશન કરવામાં મદદરૂપ થાય છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમારે બીજા હાથથી એટલે કે જે રેગ્યુલર જમણા હાથથી લખતા હોવ તો ડાબા હાથથી તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન એટલે કે આ કરવાથી તમારા મગજના બે અર્ધભાગને પુનર્સમૂલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી અને તમે તમારી જાતને ભાગ્યશાળી માનો એટલે કે હું એક ભાગ્યશાળી છું એવો તમારે મનમાં અહેસાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેનું લેસન છે અને ઘણીવાર એના સ્પેલિંગ, ઓપોઝિટ અને સિનોનિમ પૂછાતા હોય છે અને પેરેગ્રાફમાંથી પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો અહીંયા આપણે લેસન પૂર્ણ કરીશું. ઓકે, અસ્તુ.